નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરતા પહેલાં હું આપને એક અપીલ કરું છું કે તમે આ વિડીયો એક મા બાપ તરીકે નહીં પરંતુ તમારા બાળકના મિત્ર તરીકે જોજો। કિસ્સો કંઈક એવો સામે આવી રહ્યો છે કે જે દરેક માટે આજે ચિંતાનો વિષય છે। અરવલ્લીના ધનસુરાની આ ઘટના છે। 31મી ડિસેમ્બરની સાંજે ધનસુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ જાય છે અને ફરિયાદમાં માતા પિતા એવું કહે છે કે મારી 5મા ધોરણમાં ભણતી 10 વર્ષની દીકરીનું કોઈકે અપહરણ કર્યું છે। આ સાંભળી ધનસુરા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અચરજ પામી જાય છે અને તરત જ તેની તપાસ હાથ ધરે છે। પોલીસને તપાસ હાથ ધરતો ગણતરીના કલાકમાં જ જાણવા મળે છે કે આ જે માતા પિતા છે તેમના ઘરે 2 દીકરીઓ છે, એક મોટી છે અને એક નાની છે। એમાં માતા પિતા બંને અભણ છે અને તેમના ઘરમાં જે મોબાઈલ છે એ મોબાઈલ દ્વારા બંને દીકરીઓને 7 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચાલે છે। તેમાંથી 5 એકાઉન્ટ ડીએક્ટિવેટ છે અને 2 એકાઉન્ટ એક્ટિવેટ છે। એમાંથી જે આ નાની દીકરી છે, ધોરણ 5માં ભણે છે, 10 વર્ષની છે, જે 16 વર્ષના છોકરાના પ્રેમમાં પડે છે અને એ છોકરાની સાથે ભાગી જાય છે। હવે તેનું નામ બધાએ અપહરણનું આપી દીધું। તો મિત્રો, આજે મોબાઈલ એક અગત્યનું માધ્યમ છે, પણ મોબાઈલ દ્વારા દરેકનું ભલું થઈ રહ્યું છે આજના જમાનાની અંદર। પરંતુ આ જે કિસ્સો એવો છે કે મોબાઈલથી એક 5 વર્ષની દીકરી પ્રેમમાં પડે છે અને જે છોકરાના પ્રેમમાં પડે છે તે છોકરાનું આજે જીવન જોખમમાં છે, તેના પર રેપનો કેસ થઈ રહ્યો છે। માટે હું રિવીલ એક્સપ્રેસ ન્યૂઝ તરફથી આપ સૌને જણાવવા માગું છું કે દરેક વાલીએ પોતાના બાળકને મોબાઈલ આપવો, પરંતુ બાળક મોબાઈલની અંદર શું કરી રહ્યું છે, શું જોઈ રહ્યું છે, કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી રહ્યું છે, એ દરેક વસ્તુ તમે તેની સાથે બેસીને, તમે તેના મિત્ર બનીને તેની પાસેથી જાણવાનો પ્રયત્ન કરો, જેથી કરીને તમારા બાળક પર તમે ધ્યાન પૂરેપૂરું આપી શકો।